Hello students, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 11-12 માટે એડિટિંગમાં 10મો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આગળના 9 લેક્ચર્સમાં આપણે અલગ અલગ પોઈન્ટ્સની ચર્ચા કરી હતી. આજે અહીં 10મા લેક્ચરમાં આપણે અધર પોઈન્ટ્સ એટલે કે કેટલાક જે નાના નાના પોઈન્ટ્સ છે તેની એક સાથે ચર્ચા કરીશું. એડિટિંગ માટે આ છેલ્લો લેક્ચર રહેશે. તમને એડિટિંગમાં જે પોઈન્ટ્સ પૂછાઈ શકે એ તમામ પોઈન્ટ્સને અહીં આ 10 લેક્ચર્સમાં આવરી લેવામાં આવ્યા છે. હવે આજે આપણે અધર પોઈન્ટ્સમાં આ 5 પોઈન્ટ્સ વિશે ચર્ચા કરીશું. પહેલું છે ડેમોન્સ્ટ્રેટિવ્સ, બીજું પર્સનલ પ્રોનાઉન્સ, નંબર 3 પ્લુરલ, નંબર 4 પંક્ચ્યુએશન્સ, નંબર 5 મોડેલ ઓક્ઝિલરીઝ. તો હવે આપણે સૌ પ્રથમ ડેમોન્સ્ટ્રેટિવ્સની ચર્ચા કરીએ. તો ડેમોન્સ્ટ્રેટિવ્સ એટલે દર્શક સર્વનામો. ગુજરાતીમાં એને દર્શક સર્વનામો કહી શકાય. ઇંગ્લિશમાં 4 દર્શક સર્વનામો છે જે નીચે મુજબ છે. તો અહીં 4 સર્વનામો આપેલા છે, એ ચારેય ક્યારે વપરાય એની પણ વાત કરી છે. નંબર 1 પહેલું છે ધીસ. હવે ધીસનો અર્થ થાય છે આ. એ કોઈ નજીકની કોઈ એક વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે છે. એટલે કે નજીકમાં રહેલી કોઈ એક વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરવા માટે ધીસનો ઉપયોગ થાય. નંબર 2 ધીજ. ધીજનો અર્થ પણ આ એવો જ થાય છે, પણ એ નજીકની એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે છે. ટૂંકમાં ધીસનો ઉપયોગ એકવચનમાં થાય, ધીજનો ઉપયોગ બહુવચનમાં થાય. ત્યાર પછી ધેટ ત્રીજું. એનો અર્થ પેલું, પેલી, પેલો. એ દૂરની કોઈ એક વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે. નજીકમાં વસ્તુ હોય તો ધીસ વપરાય, દૂર હોય તો ધેટ વપરાય. ધોજ એ ધેટનું બહુવચન છે. જેવી રીતે ધીસનું બહુવચન ધીજ હતું, એમ ધેટનું બહુવચન ધોજ. એટલે કે દૂર એક કરતાં વધારે વસ્તુ કે વ્યક્તિ હોય ને એનો નિર્દેશ કરવો હોય ત્યારે ધોજનો ઉપયોગ થાય. એટલે કે એક વચનમાં ધેટ વપરાય, બહુવચનમાં ધોજ. તો આ રીતે નજીક માટે ધીસ અને ધીજ, દૂર માટે ધેટ અને ધોજ. ધીસ અને ધેટ એક વચનમાં વપરાય, ધીજ અને ધોજ બહુવચનમાં વપરાય. એના એક્ઝામ્પલ્સ જોઈએ તો ધીસ ઇઝ અ કાર, ધીસ ઇઝ અ બોય. આ કાર છે, આ છોકરો છે. આ બંને નજીકમાં છે. એક વસ્તુ છે, એક વ્યક્તિ છે, અને એક જ છે, એટલે અહીંયા ધીસનો ઉપયોગ થયો. ત્યાર પછી ધીજ આર કાર્સ, ધીજ આર બોયઝ. એ જ પેલું બીજું વાક્ય છે, એને જ અહીં પ્લુરલમાં આપ્યા છે. હવે એક કરતાં વધારે કાર છે અને નજીકમાં છે, એટલે આપ્યું ધીજ આર કાર્સ, એટલે કે ધીજનો ઉપયોગ થયો. એ બહુવચન દર્શાવે છે, એટલે એની સાથે ક્રિયાપદ પણ બહુવચનનું આવ્યું આર. ધીઝ આર બોયઝ. એક કરતાં વધારે છોકરાઓ નજીકમાં છે અને એનો નિર્દેશ કરવાનો છે, એટલે ધીજનો ઉપયોગ થયો. એવી રીતે ધેટ ઇઝ અ કાર, ધેટ ઇઝ અ બોય. હવે આ કાર અને છોકરો બંને દૂર છે, એક છે, એટલે જુઓ ધેટ ઇઝનો ઉપયોગ થયો. ત્યાર પછી ધોઝ આર કાર્સ. એક કરતાં વધારે કાર અને દૂર છે, એટલે ધોઝ આરનો ઉપયોગ થયો. ધોઝ આર બોયઝ. એક કરતાં વધારે બોયઝ છોકરાઓ બહુવચન અને દૂર છે,
એનો નિર્દેશ કરવાનો છે, એટલે ધોઝ આરનો ઉપયોગ થયો. તો આ રીતે નજીકની વસ્તુ હોય ત્યારે એક વચનમાં ધીસ, બહુવચનમાં ધીઝનો ઉપયોગ થાય. દૂર હોય ત્યારે એક વચનમાં ધેટ અને બહુવચનમાં ધોઝનો ઉપયોગ થાય. તો આ રીતે બ્લેન્કમાં અથવા તો અંડરલાઇન કરેલ પાર્ટમાં તમને આ દર્શક સર્વનામો પૂછાઈ શકે. તો વાક્યના અર્થ પ્રમાણે તમે અહીંયા યોગ્ય દર્શક સર્વનામ મૂકીને સાચો જવાબ લખી શકો. હવે દાખલા તરીકે માની લ્યો કે આ છેલ્લું વાક્ય જે છે ધોઝ આર બોયઝ. હવે આવું કોઈ વાક્ય તમને આપ્યું છે, આ જ વાક્ય આપ્યું છે. દાખલા તરીકે અહીંયા ધોઝ છે ત્યાં ખાલી જગ્યા હોય અને અહીં બ્રેકેટમાં તમને 3 શબ્દો આપ્યા હોય, ધીસ, ધેટ અને ધોઝ. હવે અહીંયા આર આવ્યું તો તમને તરત જ ખબર પડી જવી જોઈએ કે ભાઈ ધીસ અને ધેટનો ઉપયોગ ન થાય, અહીંયા ધોઝ આવે. એવી જ રીતે માની લ્યો કે ધેટ ઇઝ અ બોય આ વાક્ય છે અને અહીંયા ધેટ આપ્યું છે, અહીંયા ખાલી જગ્યા હોય અને બ્રેકેટમાં આપ્યું હોય ધોઝ, ધીઝ અને ધેટ. તો ઇઝ આપ્યું છે એટલે ધોઝ અને ધીઝનો તો ઉપયોગ થાય જ નહીં, ધેટ આવે. આ રીતે તમે યોગ્ય દર્શક સર્વનામ મૂકી શકો. ત્યાર પછી નંબર 2 પર્સનલ પ્રોનાઉન્સ. પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે પુરુષવાચક સર્વનામ. હવે સર્વનામ કોને કહેવાય? તો નામને બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહે છે. કારણ કે વાક્યમાં આપણે પહેલી વખત વ્યક્તિનું નામ બોલીએ અથવા કોઈ પણ નામ બોલીએ, પછી બીજી વખત એનો ઉલ્લેખ કરવાનો થાય ને તો આપણે દરેક વખતે નામ નથી બોલતા, પણ પછી તેના માટે કોઈ યોગ્ય સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. હવે સર્વનામ અલગ અલગ વિભક્તિના હોઈ શકે, જે નીચે મુજબ છે. અલગ અલગ વિભક્તિમાં કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ, છઠ્ઠી વિભક્તિ, ભારવાચક વિભક્તિ, આવા અલગ અલગ વિભક્તિના સર્વનામ હોય. અહીં આખો ચાર્ટ આપેલો છે, જેમાં પહેલું છે પુરુષ, એટલે કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એમાં એક વચન, બહુવચન પહેલા પુરુષમાં, બીજા પુરુષમાં એક વચન બહુવચન, ત્રીજા પુરુષમાં એક વચન બહુવચન. હવે કર્તા વિભક્તિના સર્વનામ કેટલા? તો પહેલો પુરુષ એક વચનમાં આઈ, બહુવચનમાં વી. દરેકના અર્થ બાજુમાં આપ્યા છે. આઈ એટલે હું, વી એટલે અમે. બીજા પુરુષમાં એક વચનમાં યુ એટલે તું અને બહુવચનમાં પણ યુ એટલે તમે. ત્રીજો પુરુષ એક વચનમાં હી, શી, ઇટ. હી એટલે તે પુલ્લિંગ, શી એટલે તેણી સ્ત્રીલિંગ, ઇટ એટલે તે કે જે નિર્જીવ અને પ્રાણી માટે વપરાય. બહુવચનમાં ધ્યેય એટલે તેઓ. આ ત્રણેયનું બહુવચન હી, શી અને ઇટ. અહીંયા એક એક વ્યક્તિની વાત થાય. એક કરતાં વધારેની વાત કરવાની હોય તો ત્રણેય જગ્યાએ ધ્યેય આવે. હવે એની કર્મ વિભક્તિ જોઈએ તો આઈની કર્મ વિભક્તિ મી, જેનો અર્થ મને. વીની કર્મ વિભક્તિ અસ, જેનો અર્થ અમને. યુની કર્મ વિભક્તિ યુ, જેનો અર્થ તને. બહુવચનમાં યુ એની કર્મ વિભક્તિ પણ યુ જ થાય, જેનો અર્થ તમને. હીની કર્મ વિભક્તિ હિમ, તેને. શીની કર્મ વિભક્તિ હર, તેણીને. ઈટની કર્મ વિભક્તિ ઈટ જ આવશે, જેનો અર્થ તેને. હવે સંબંધક વિભક્તિ તો આઈની સંબંધક વિભક્તિ થાય માય, વીની અવર, બંને યુની યોર, હીની હિઝ, શીની હર અને ઈટની ઇટ્સ. આ એના ગુજરાતી અર્થ અહીં આપેલા છે, તમે જોઈ શકો છો. છઠ્ઠી વિભક્તિ તો આઈની છઠ્ઠી વિભક્તિ થાય માઇન, વીની અવર્સ, યુની યોર્સ, યુની યોર્સ, હીની હિઝ, શીની હર્સ, ઈટની ઇટ્સ. અને આ તેના ગુજરાતી અર્થ. ત્યાર પછી ભારવાચક વિભક્તિ. તો ભારવાચક વિભક્તિમાં સંબંધક વિભક્તિનું જે સર્વનામ હોય એની પાછળ સેલ્ફ અથવા સેલ્વ્ઝ, બહુવચનમાં સેલ્વ્ઝ આવશે, એક વચનમાં સેલ્ફ, એટલે એ ભારવાચક વિભક્તિ બની ગઈ. દાખલા તરીકે આઈ છે તો એની માય સેલ્ફ, વીની અવર સેલ્વ્ઝ, કારણ કે બહુવચન છે.
યુ એક વચનમાં છે, યોર સેલ્ફ. બીજું યુ બહુવચનમાં છે, યોર સેલ્વ્સ. હી હિમસેલ્ફ, શી હરસેલ્ફ, ઇટ સેલ્ફ. ધેય બહુવચન છે એટલે ધેમ સેલ્વ્સ. તો આ રીતે આ બધા જ સર્વનામોમાંથી કોઈ પણ સર્વનામની બ્લેન્ક તમને એડિટિંગમાં પૂછાઈ શકે, અથવા તો અંડરલાઇન કરેલ પાર્ટ પણ હોઈ શકે. જ્યાં ખોટું સર્વનામ હોય તમારે વાક્યના અર્થ પ્રમાણે ત્યાં સાચું સર્વનામ મૂકવાનું હોય છે. હવે જોઈએ તેના એક્ઝામ્પલ્સ. અહીં ખાલી જગ્યા જ આપેલી છે કે ભાઈ ધે આર અવર ટીચર્સ, ધીઝ આર ખાલી જગ્યા બાઇક્સ. હવે અહીંયા ધ્યેય આપેલું છે એટલે અહીંયા આ બાઇક્સ તેઓની છે એમ આપણે બતાવવાનું છે. તો એના માટે આપણે આગળ જે ચાર્ટ જોયો એ મુજબ સર્વનામ આવે ધૈર્ય, સંબંધક વિભક્તિ, સંબંધ બતાવ્યો છે બાઇક સાથે એટલે અહીંયા ધૈર્ય આવશે. બીજું, હી ઇન્વાઇટેડ માય ફ્રેન્ડ એન્ડ ખાલી જગ્યા ફોર લંચ. હવે તેણે મારા મિત્રને અને ખાલી જગ્યાને લંચ માટે આમંત્રણ આપ્યું. તો અહીંયા આવશે મી એટલે કે મને. જો અહીંયા માય ફ્રેન્ડ એ કર્મ સ્થાને છે એટલે અહીંયા પણ આપણે કર્મ વિભક્તિનું સર્વનામ મૂકવું પડે, કારણ કે આ એક કર્મ સ્થાન છે. તો હવે આ ત્રણમાંથી કર્મ વિભક્તિનું સર્વનામ થાય મી. ત્યાર પછી વી ડુ અવર વર્ક ખાલી જગ્યા ધેમસેલ્વ્સ, અવર સેલ્વ્સ, યોર સેલ્ફ. હવે અહીંયા સર્વનામ વી આપેલું છે એટલે અહીંયા અવર સેલ્વ્સ જ આવે, કારણ કે વીમાં આપણે જોયું હતું કે અવર સેલ્વ્સ હતું. જો અહીંયા ધ્યેય આપ્યું હોય તો ધેમ સેલ્વ્સ થાય, અહીંયા યુ આપ્યું હોય તો યોર સેલ્ફ થાય, અથવા યોર સેલ્વ્સ જે આપેલું હોય તે મૂકી શકાય. ત્યાર પછી નંબર 4, માય સિસ્ટર એન્ડ ખાલી જગ્યા પ્લે ટુગેધર. હવે અહીંયા કર્તા સ્થાને ખાલી જગ્યા થઈ એટલે આપણે કર્તા વિભક્તિનું સર્વનામ મૂકવાનું થાય. તો અહીંયા 3 આપ્યા છે, એમાંથી કર્તા વિભક્તિનું સર્વનામ છે આઈ, એટલે આઈ એનો જવાબ. અહીં જે રેડ અક્ષર છે એ જવાબ છે. રેડ અક્ષરમાં જે વર્ડ આપેલા છે બ્રેકેટમાં એ જવાબ છે, હાઇલાઇટ કરેલા છે. ધ ટ્રંક ઓફ એન એલિફન્ટ ઇઝ લોંગ બટ ખાલી જગ્યા ટેઇલ ઇઝ શોર્ટ. હવે હાથીની સૂંઢ લાંબી છે પણ ખાલી જગ્યા પૂંછડી ટૂંકી છે એટલે કે તેની. તો તેની માટે આવે ઇટ્સ. તો અહીંયા આનો જવાબ થાય ઇટ્સ. તો આ રીતે વાક્યના અર્થ પ્રમાણે ખાલી જગ્યામાં કયા પ્રકારનું સર્વનામ આવે એ સર્વનામ મૂકીને તમે સાચો જવાબ લખી શકો. અંડરલાઇન કરેલ પાર્ટ હોય એમાં પણ વાક્યના અર્થ પ્રમાણે તમને ખબર પડી જાય કે આ સર્વનામ ખોટું છે, ત્યાં તમે સાચું સર્વનામ મૂકી શકો. ત્યાર પછીનો પોઈન્ટ છે પ્લુરલ. પ્લુરલ એટલે બહુવચન. તો હવે જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ, સ્થળ વગેરેનો નિર્દેશ કરવાનો હોય ત્યારે બહુવચનનો ઉપયોગ થાય. એક કરતાં વધારે. હવે તેના એક્ઝામ્પલ્સ જોઈએ તો ધ બ્લેન્ક આર પ્લેઇંગ ધેર. હવે અહીંયા આર છે આ બહુવચન બતાવે, તો બ્રેકેટમાંથી આપણે બહુવચનનું નામ ગોતવાનું થાય. તો હવે ચાઇલ્ડ એક વચન છે, ચાઇલ્ડ્સ આમાં એસ લગાડવાથી બહુવચન થતું નથી, પણ ચાઇલ્ડનું બહુવચન થાય ચિલ્ડ્રન, એટલે આ ખાલી જગ્યાનો જવાબ છે ચિલ્ડ્રન. આ ત્રણમાંથી ચિલ્ડ્રન આવે. અહીં પણ દરેકમાં જે રેડ અક્ષરમાં શબ્દો આપ્યા છે તે વાક્યના જવાબો છે. ધેર આર મેની ખાલી જગ્યા ઇન ધ પોલીસ સ્ટેશન. હવે મેની આવ્યું એટલે આ બહુવચનનું નામ મૂકવાનું થાય. તો આમાંથી યોગ્ય બહુવચનનું નામ ગોતવાનું કે પોલીસ મેન, MEN એ સાચો જવાબ. આ તો એક વચન બતાવે પોલીસ મેન, અને મેનનું બહુવચન મેન્સ નથી થતું. ત્યાર પછી 3 ખાલી જગ્યા આર ઓન ધ ટેબલ. તો નાઇફ્સ, નાઇવ્સ અને નાઇફ. આ નાઇફ એક વચન છે, એનું બહુવચન નાઇવ્સ થાય, નહીં કે નાઇફ્સ, એટલે આનો જવાબ થાય નાઇવ્સ. ત્યાર પછી મેની ખાલી જગ્યા વેન્ટ ટુ ધ ટેમ્પલ. તો વુમન્સ, વિમેન અને વિમેન્સ. હવે અહીંયા વુમનનું બહુવચન આપણે મૂકવાનું થાય છે તો વિમેન.
WOMEN. હેત એન્ડ વાસુ આર બ્રધર્સ, ખાલી જગ્યા આર વેરી ક્લેવર. એટલે કે હેત અને વાસુ બંને ભાઈ છે. તો હવે અહીંયા આર વેરી ક્લેવર બેયની જ વાત કરવાની છે, તો પ્લુરલ સર્વનામ પણ બહુવચનનું જ આવે, એટલે કે ધેયનો ઉપયોગ થાય, નહીં કે હીનો. તો આ રીતે બહુવચન દર્શાવવા માટે ઘણી વખત બહુવચનનું સર્વનામ મૂકવાનું હોય, બહુવચનનું નામ મૂકવાનું હોય, બહુવચનનું કોઈ વર્બ ક્રિયાપદ મૂકવાનું હોય. તો તમે એડિટિંગની ખાલી જગ્યા પૂરતી વખતે બ્રેકેટમાંથી યોગ્ય બહુવચનનું રૂપ ગોતીને ખાલી જગ્યામાં મૂકી શકો. અંડરલાઇન કરેલ પાર્ટ હોય તો એમાં પણ તમે જોઈ શકો કે ભાઈ આ વાક્યમાં તો બહુવચનનું નામ આવે, અહીં તો એક વચનનું છે. અથવા ખોટું નામ આપ્યું હોય બહુવચનનું, જેમ કે દાખલા તરીકે અહીંયા ચિલ્ડ્રન છે એના બદલે ચાઇલ્ડ્સ આપ્યું હોય, તો તમને ત્યાં ખબર પડવી જોઈએ કે ભાઈ બહુવચનમાં ચાઇલ્ડ્સ એ બહુવચન નથી, બહુવચન થાય ચિલ્ડ્રન. તો તમારે અહીંયા એ શબ્દ બદલીને લખવો પડે, સુધારીને લખવો પડે. તો આ રીતે બહુવચનની બ્લેન્ક્સ તમને એડિટિંગમાં પૂછાઈ શકે. ત્યાર પછી નંબર 4, પંક્ચ્યુએશન્સ. હવે પંક્ચ્યુએશન્સ એટલે વિરામ ચિહ્નો. વાક્યના પ્રકાર મુજબ વાક્યના અંતે અલગ અલગ વિરામ ચિહ્નો મૂકવામાં આવે છે, જે નીચે મુજબ છે. એટલે કે વાક્ય કેવું છે એના આધારે નક્કી થાય કે એ વાક્યને અંતે કેવું વિરામ ચિહ્ન આવશે. પહેલું વિરામ ચિહ્ન છે કોમા, જેને ગુજરાતીમાં આપણે અલ્પ વિરામ કહીએ છીએ. તો હવે એનો ઉપયોગ ક્યારે થાય? તો કોઈ પણ વાક્ય બોલતી વખતે વચ્ચે થોડીક વાર અટકવાનું હોય ને, ત્યાં આ કોમાનો ઉપયોગ થાય. આ સિવાય ઘણી વખત વાક્યમાં એક કરતાં વધારે નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ આનો એક સાથે ઉપયોગ થયો હોય તો એ દરેક પછી કોમા મૂકવામાં આવે. આ સિવાય કોઈ પણ પ્રશ્નનો જ્યારે ટૂંકો જવાબ દેવાનો હોય તો એ ટૂંકા જવાબની શરૂઆત યસ અથવા તો નોથી થાય છે, તો ત્યાં યસ કે નો પછી કોમા વપરાય. આવી રીતે અલગ અલગ જગ્યાએ કોમાનો ઉપયોગ થઈ શકે. એના એક્ઝામ્પલ્સ અહીં આપેલા છે કે ભાઈ સ્ટુડન્ટ્સ ઓપન યોર બુક્સ. હવે આ વાક્યમાં સ્ટુડન્ટ્સ પછી અટકવાનું હોય એટલે ત્યાં કોમા આપ્યો છે. બીજું વાક્ય રામ, લક્ષ્મણ, ભરત એન્ડ આઈ આર બ્રધર્સ. તો અહીંયા જો અલગ અલગ નામ આવ્યા, એક કરતાં વધારે નામ આવ્યા એટલે દરેક નામ પછી કોમાનો ઉપયોગ થયેલો છે. અને છેલ્લે એન્ડથી એની સાથે આ સર્વનામ આઈને જોડવામાં આવ્યું, પણ આગળ કોમાનો ઉપયોગ થયો, અલ્પ વિરામનો ઉપયોગ થયો. તો આવી રીતે અલ્પ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી બીજું ફૂલ સ્ટોપ, જેને આપણે ગુજરાતીમાં પૂર્ણ વિરામ કહીએ છીએ. તો હવે કોઈ પણ વિધાન વાક્ય અથવા તો આજ્ઞાર્થ વાક્ય, એ વાક્ય પૂરું થાય એટલે છેલ્લે ફૂલ સ્ટોપ આપણે મૂકીએ. ફૂલ સ્ટોપ મીન્સ કે ટપકું. હવે એક્ઝામ્પલ્સમાં આઈ એમ અ ટીચર, અહીંયા વાક્ય પૂરું થઈ ગયું એટલે જો અહીંયા ફૂલ સ્ટોપ આવ્યું. આ વિધાન વાક્ય છે. ડુ નોટ સ્મોક હિયર, આ આજ્ઞાર્થ વાક્ય છે, અહીંયા પૂરું થઈ ગયું એટલે અહીંયા ફૂલ સ્ટોપ આવ્યું. તો આ રીતે કોઈ પણ વાક્ય પૂરું થાય અહીંયા છેલ્લે ફૂલ સ્ટોપનો ઉપયોગ થાય. ત્યાર પછી ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. તો કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય પૂરું થાય ત્યારે એ વાક્યને અંતે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવે છે. કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એ પૂરું થાય એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે. તો આર ધીઝ યોર ક્લોથ્સ, વોટ આર યુ રીડિંગ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું. ત્યાર પછી નંબર 4, એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન. તો કોઈ પણ ઉદ્ગાર વાક્ય પૂરું થાય ત્યારે વાક્યને અંતે એક્સક્લેમેશન માર્ક આવે, ઉદ્ગાર ચિહ્ન આવે. જેમ પ્રશ્ન વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હતું એમ ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન આવે. તો એક્ઝામ્પલ્સમાં પહેલું વોટ અ બ્યુટીફુલ ચાઇલ્ડ હી ઇઝ, આ ઉદ્ગાર વાક્ય છે એટલે છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આવ્યું. ઓહ માય ગોડ, અહીંયા ઓહ પછી એ ઉદ્ગારવાચક શબ્દ છે એટલે ઉદ્ગાર ચિહ્ન આવ્યું. તો આ રીતે આ જે અલગ અલગ ચિહ્નો છે, પંક્ચ્યુએશન માર્ક્સ, વિરામ ચિહ્નો જે છે
એ પણ તમને અંડરલાઇન કરેલ પાર્ટ હોય તો તેમાં પૂછાઈ શકે કે ભાઈ વાક્ય પ્રશ્નાર્થ હોય અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આપ્યું હોય ને એની નીચે અંડરલાઇન હોય, તો અહીંયા વાક્ય જોઈને તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ ઉદ્ગાર વાક્ય છે તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવે, આ પ્રશ્નાર્થ વાક્ય છે તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવે, આ વિધાન કે આજ્ઞાર્થ વાક્ય છે તો અહીંયા ફૂલ સ્ટોપ આવે, એક જ વાક્યમાં અટકવાનું થાય છે તો અહીંયા કોમા આવે, ફૂલ સ્ટોપ ન આવે, એક કરતાં વધારે નામ સર્વનામ આપ્યા હોય તો ત્યાં કોમા આવે, બીજું એ કંઈ વિરામ ચિહ્ન ન આવે. તો આ રીતે તમે એ સુધારી શકો. ત્યાર પછી નંબર 5 મોડેલ ઓક્ઝિલરીઝ. હવે મોડેલ ઓક્ઝિલરીઝ એ એક પ્રકારના સહાયકારક ક્રિયાપદો છે, પણ મોડેલ ઓક્ઝિલરી ક્યારેય વાક્યમાં એકલા નથી વપરાતા. એ મુખ્ય ક્રિયાપદની સાથે વપરાય છે અને એક વધારાનો અર્થ સૂચવે છે, આપે છે. એના પછી આવતું ક્રિયાપદ હંમેશા V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય છે. હવે અલગ અલગ મોડેલ ઓક્ઝિલરીઝ નીચે મુજબ છે. આ એક ખાસ યાદ રાખજો કે કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી પછી હંમેશા V1 આવે, ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. હવે પેલું આપણે જોઈએ કેન અને કુડ, જે શક્તિ અથવા તો કૌશલ્ય દર્શાવે, એબિલિટી અથવા તો સ્કિલ દર્શાવે છે, એ દર્શાવવા એનો ઉપયોગ થાય. હવે એમાં કેન જે છે એ વર્તમાન કાળમાં વપરાય છે અને કુડ એ ભૂતકાળમાં વપરાય છે. એટલે કે બેયનો ઉપયોગ અલગ અલગ ટેન્સમાં થાય. કેન વર્તમાન કાળ બતાવે, કુડ એ ભૂતકાળ બતાવે છે. એક્ઝામ્પલ્સ: આઈ કેન લિફ્ટ ધીસ હેવી બોક્સ. હું આ ભારે બોક્સ ઊંચકી શકું છું. અહીંયા એબિલિટી બતાવી કે ભાઈ એ બોક્સ ઊંચકવાની શક્તિ છે. ધે કેન રીડ એની લેંગ્વેજ. અહીંયા સ્કિલ બતાવી છે, કૌશલ્ય, કે તેઓ કોઈ પણ ભાષા વાંચી શકે છે. આઈ કુડ રન ફાસ્ટ. અહીંયા એબિલિટી બતાવી, ભૂતકાળ, કુડ. વી કુડ સ્પીક મેની લેંગ્વેજીસ. અહીંયા સ્કિલ બતાવી. તો પહેલા બે વાક્યમાં કેનનો ઉપયોગ થયો, એ વર્તમાન કાળ સૂચવે છે. ત્રીજા અને ચોથા વાક્યમાં કુડનો ઉપયોગ થયો છે, એ ભૂતકાળ સૂચવે છે કે ભાઈ હું પણ ઝડપથી દોડી શકતો, અમે પણ કોઈ પણ ભાષા બોલી શકતા. આવો આનો અર્થ થાય. તો આ રીતે હવે અહીંયા કેન કે કુડ જ્યાં આપેલું છે ત્યાં તમને બ્લેન્ક આપવામાં આવી હોય. એડિટિંગમાં જો વાક્ય પૂછાય તો ત્યાં બ્લેન્ક હોય અને વાક્યનો અર્થ સમજીને તમારે અહીંયા કેન કે કુડ મૂકવાનું થાય. બ્રેકેટમાં જે આપેલું હોય તે ત્યાં તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ વાક્યમાં એબિલિટી બતાવેલી છે, આ વાક્યમાં સ્કિલ બતાવવામાં આવી છે, કૌશલ્ય બતાવવામાં આવ્યું છે. તો એના આધારે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ અહીંયા કેન કે કુડનો ઉપયોગ થાય. ચાલો બ્રેકેટમાં શું આપેલું છે એ મૂકી દો. અંડરલાઇન કરેલ પાર્ટ હોય તો અહીંયા આઈના બદલે મે આપ્યું હોય અથવા મસ્ટ આપ્યું હોય, શુડ આપ્યું હોય, વુડ આપ્યું હોય, તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ અહીંયા તો એબિલિટી બતાવી છે, અહીંયા તો કેન કે કુડનો ઉપયોગ થાય, બીજા એ કંઈ મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ ન થાય. તો આ રીતે સરળતાથી તમે વાક્યને સમજીને સાચો જવાબ લખી શકો. ત્યાર પછી આગળનું મોડેલ ઓક્ઝિલરી છે મે માઇટ, કે જે શક્યતા બતાવે છે. એમાં મેનો ઉપયોગ વર્તમાન કાળમાં થાય અને માઇટનો ઉપયોગ ભૂતકાળમાં થાય. એ ભૂતકાળ બતાવે ટૂંકમાં. આ સિવાય ઘણી વખત મેનો ઉપયોગ શક્યતા દર્શાવવા સિવાય પરવાનગી મેળવવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. ફક્ત મેનો, માઇટનો નહીં. એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ કે ઇટ મે સ્નોફોલ ધીસ નાઇટ. આજે રાત્રે કદાચ બરફ વર્ષા થશે, બરફનો વરસાદ પડશે. શક્યતા બતાવી છે, થશે જ એવું નહીં, કદાચ થાય. મે આઈ કમ ઇન સર. જો અહીંયા પરવાનગી મેળવવા માટે મેનો ઉપયોગ થયો કે સર હું અંદર આવું. તો આ રીતે પરવાનગી મેળવવા માટે અને વર્તમાનની કોઈ શક્યતા દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય. એવી જ રીતે ભૂતકાળની શક્યતા દર્શાવવા માટે માઇટનો ઉપયોગ થાય કે ભાઈ ધે માઇટ કમ લેટ સો ધે મિસ્ડ ધ બસ. કદાચ તેઓ મોડા આવ્યા હશે એટલે બસ ચૂકી ગયા. શક્યતા બતાવી એટલે જ બસ ચૂકી ગયા એવું કન્ફર્મ નથી, શક્યતા બતાવી છે કે ભાઈ કદાચ મોડા આવ્યા હશે એટલે બસ ચૂકી ગયા. તો અહીંયા પણ તમને મે અને માઇટ જ્યાં આપેલું છે ત્યાં બ્લેન્ક હોઈ શકે અથવા તો અંડરલાઇન કરેલ શબ્દમાં બીજું કોઈ મોડેલ ઓક્ઝિલરી હોઈ શકે. તો વાક્યનો અર્થ સમજીને, દરેકમાં તમને વાક્યનો અર્થ સમજાય તો જ ખબર પડે કે આ વાક્યમાં આ મોડેલ ઓક્ઝિલરી વપરાય.
ત્યાર પછી નંબર 3 મસ્ટ, કે જે ફરજિયાતપણું દર્શાવે. મસ્ટનો ઉપયોગ, હવે જ્યારે કોઈ ક્રિયા ફરજિયાત કરવાની હોય ને, કે ભાઈ આ ક્રિયા કરવી જ પડશે, એ દર્શાવવા વાક્યમાં મસ્ટનો ઉપયોગ થાય. દાખલા તરીકે પહેલું એક્ઝામ્પલ છે, વી મસ્ટ ફોલો ધ રૂલ્સ. આપણે નિયમોને ફોલો કરવા જોઈએ, અનુસરવું જોઈએ. તો આ ફરજિયાતપણું છે, નિયમો જે હોય એને અનુસરવા જ પડે કોઈ પણ જગ્યાએ. ત્યાર પછી પીપલ મસ્ટ વોક ઓન લેફ્ટ સાઇડ ઓફ ધ રોડ. લોકોએ રોડની ડાબી બાજુએ ચાલવું જોઈએ. આ ફરજિયાતપણું બતાવે કે ભાઈ ડાબી બાજુ જ ચાલવાનું છે, જમણી બાજુ નહીં. આ નિયમ છે. તો આ રીતે મસ્ટનો ઉપયોગ કોઈ ક્રિયા ફરજિયાત કરવાની થાય ત્યારે એનો ઉપયોગ થાય. ત્યાર પછી નંબર 4 શુડ, કે જે નૈતિક ફરજ બતાવે છે કે આ આપણી નૈતિક ફરજ છે. ફરજિયાતપણું નહીં, નૈતિકતાના ધોરણે આ કામ આપણે કરવું જોઈએ. ટૂંકમાં વી શુડ હેલ્પ ધ પુઅર. આપણે ગરીબોને મદદ કરવી જોઈએ. પીપલ શુડ બી ઓનેસ્ટ. લોકોએ પ્રામાણિક બનવું જોઈએ. આ એની નૈતિક ફરજ છે. પછી એ મદદ કરે કે ન કરે, પ્રામાણિક બને કે ન બને, એ એને જોવાનું છે. પણ આ દરેકની નૈતિક ફરજ છે કે ભાઈ દરેક વ્યક્તિએ પ્રામાણિક બનવું જોઈએ. ત્યાર પછી નંબર 5 વુડ, વિનંતી દર્શાવે છે. એટલે કે કોઈને વિનંતી કરવાની થાય ને ત્યારે વુડનો ઉપયોગ થાય. પહેલું એક્ઝામ્પલ, વુડ યુ હેલ્પ મી. તમે મને મદદ કરી શકશો. વુડ યુ ગીવ મી યોર બાઇક. તમે મને તમારું બાઇક આપશો. આ વિનંતી કરી છે કે ભાઈ તમે મને મદદ કરશો, તમે મને તમારું બાઇક આપશો. આ વિનંતી કરી છે. તો અહીંયા વુડ છે, અહીંયા ખાલી જગ્યા હોઈ શકે. આમાં શુડ છે, ત્યાં ખાલી જગ્યા હોઈ શકે. વાક્યના અર્થ પ્રમાણે તમે અહીંયા શુડ, અહીંયા વુડ મૂકીને જવાબ લખી શકો. અંડરલાઇન કરેલ પાર્ટ હોય તો જવાબ સુધારી શકો. ત્યાર પછી નંબર 6 ઓટ ટુ, જે ઋણ દર્શાવે છે. તો ઓટ ટુનો ઉપયોગ ફરજ કે ઋણ અદા કરવા માટે થાય. દાખલા તરીકે વી ઓટ ટુ લવ એન્ડ રિસ્પેક્ટ અવર ફેમિલી મેમ્બર્સ. આપણે આપણા ફેમિલી મેમ્બર એટલે કે કુટુંબના સભ્યો જે છે એમને પ્રેમ કરવો જોઈએ અને એમને માન આપવું જોઈએ, રિસ્પેક્ટ આપવું જોઈએ. આ આપણી ફરજ છે. યુ ઓટ ટુ સ્પેર સમ ટાઈમ ફોર યોર ફેમિલી. તમારે તમારા કુટુંબ માટે થોડોક સમય આપવો જોઈએ, ફાળવવો જોઈએ. આપણે ઋણ અદા કરીએ છીએ, આપણી ફરજ અદા કરીએ છીએ. તો આ રીતે ઓટ ટુનો ઉપયોગ ફરજ કે ઋણ અદા કરવા માટે થાય છે. તો આ રીતે દરેક મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ કોઈને કોઈ હેતુ માટે થાય છે. એડિટિંગમાં એની તમને બ્લેન્ક પૂછાય કે અંડરલાઇન પાર્ટ પૂછાય ત્યારે એ વાક્યનો અર્થ બરાબર સમજીને અહીં જે દરેકના ઉપયોગો આપ્યા છે એ ઉપયોગો તમારે યાદ રાખવા પડે અને એના આધારે તમે ત્યાં વાક્યનો અર્થ સમજીને નક્કી કરી શકો કે ભાઈ આ વાક્યમાં કયા મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ થાય. તો વિદ્યાર્થીઓ, અહીં આ એડિટિંગ પોઈન્ટ્સ પૂર્ણ થાય છે. આપણે કુલ 10 લેક્ચર્સમાં ઘણા બધા પોઈન્ટ્સની ચર્ચા કરી. આમાંથી કોઈ પણ પોઈન્ટ્સની બ્લેન્ક તમને એડિટિંગમાં પૂછાઈ શકે અને દરેક લેક્ચરમાં તમને જે સૂચના આપવામાં આવેલી છે એ મુજબ તમે એ બધું યાદ રાખો, વાક્યનો અર્થ સમજો એટલે સરળતાથી તમે એ બ્લેન્કને યોગ્ય શબ્દથી પૂર્ણ કરી શકો. મીન્સ કે બ્લેન્કમાં તમે સાચો જવાબ મૂકી શકો. તો અહીં આપણે આ પોઈન્ટ પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયોમાં આપણે નવો પોઈન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. થેન્ક યુ.